હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 9 એપ્રિલ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ આ ઝીણું કૂણો ગુવાર જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોની બોરી આવે છે। પિંડો તેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં પિંડો। કારેલા જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો કારેલું વેચાય છે। આપણે જોઈએ ગોરધન બચ્ચુમાં ગુલાબી રીંગણું આવેલું છે અને જેનો ભાવ 5 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। મીડિયમ એવું રીંગણું છે, જે કિરીટભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખંડેરીથી આવે છે। આ રીંગણું લઈને આ કયું રીંગણું કહેવાય? જે આ ગુલાબી ડાર્ક આવે એ છે। આ સરગવો જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે અને 30 કિલોની બોરી આવે છે। એકદમ ચોખ્ખા ચોરા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ ભારત ટ્રેડિંગમાં જેનું વેચાણ રમેશભાઈ કરે છે। આ પીપસી શિમલા મરચા જેનો ભાવ 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે। આપણે આ ફણસી જોઈએ જેનો ભાવ 65 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। એકદમ ફ્રેશ ફણસી ને ટિંડોરા છે, જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો હોલસેલમાં ટિંડોરા વેચાય છે। આ મીડિયમ દૂધી જેમાં મંદી પડેલી છે, 50 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। હરેશભાઈ ભાઈનું નામ છે, જે ગોકુલ વેજીટેબલમાં આ દૂધીનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને તો કોબીસમાં પણ એકદમ મંદી છે, જે 2 થી 3 રૂપિયા કિલો વેચાય છે અને 50 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। શું નામ ભાઈ? પરેશભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ગૌરીદળથી આવે છે કોબીજ લઈને, જે હોલસેલ વેચે છે અને મંદી એકદમ કોબીજમાં છે। આપણે જોઈએ તો આ એના લોકલ ગલકા છે, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે। આપણે જોઈએ ને તો આ રૈયારાજ છે ને જેમાં હોલસેલ દેશી ગાજર વેચાય છે અને જેનો ભાવ એવરેજ 15 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ આ 1 નંબર ટેટી છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ 1 નંબર ટેટી લઈને। લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે અને મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે। 15 ની કિલો જો 1 નંબર માધુરી 15 ની કિલો ચાકી દેવાની છૂટ ભાઈ 15 ની કિલો। આપણે જોઈએ ગુલાબી રીંગણું, જેનો આજે થોડીક નીચી બજાર છે, જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। જે આ રીંગણું ભાવેશભાઈ લઈને આવે છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે। આપણે અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા એકદમ ચોખ્ખા ક્લીન માલ છે, જેમાં 60 રૂપિયા કિલો વેચાય છે। હિતેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ પુરિયાવાળા ચોરા લઈને આવે છે, જે કાથરોટા ગામથી આવે છે, જે કાયમી માટે 1 નંબર માલ લઈ આવે છે। આપણે જોઈએ આ દેશી કાકડી જે પેઢી છે, જેમાં હોલસેલ દેશી કાકડી વેચાય છે, જે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે 1 નંબર દેશી કાકડી લઈને। આપણે જોઈએ આ સકરિયા, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ સકરિયા
આપણે જોઈએ કાચી કેરી જે 60 રૂપિયાનું પેકિંગ આવે છે અને આ મોટું પેકિંગ 60 રૂપિયા કિલા લેખે આવે છે, જેમાં 5 કિલા વજન આવે છે. આપણે શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ વેચે, શું નામ? અર્જુનભાઈ, ભાઈનું નામ છે, જે શ્રીરામ પેઢીમાં કાચી કેરીનું વેચાણ કરે છે. તે જોઈએ ને તો શ્રીરામમાં ગુંદા પણ હોલસેલ વેચાય છે ને ઘણા બધા જુદા જુદા ગુંદા આવેલા છે, જેનો ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. કાચા ગુંદા જે સારા એવા એક નંબર આવે છે. આપણે જોઈએ ને મરચામાં 30 રૂપિયા કિલો વેચાય છે. મરચામાં થોડીક તેજી છે. આ મીડિયમ લીંબુ જેનો ભાવ 110 રૂપિયા કિલો વેચાય છે અને આ એક નંબર લીંબુ જેનો ભાવ 130 રૂપિયા કિલો વેચાય છે. આ 4G મરચી છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે, જેનું વેચાણ જય ખોડિયારમાં જયસિંહભાઈ વેચાણ કરે છે, જે લાખાભાઈમાં ભાઈ વેચાણ કરે છે, જે હોલસેલ વેચાય છે. આપણે જોઈએ ને તો આ ગોલ મટોલ એક નંબર ટમેટું છે, જે એક બોરીમાં 10 કિલા વજન આવે, જે ઉધડું 110નું વેચાય છે. 10 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ભાઈ લોજીડા ગામથી આવે છે અને જય ખોડિયારમાં ધર્મેશભાઈ જેનું વેચાણ કરે છે. આ અંકુર 5 નંબર છોરા છૂટા છે, જે આ બંડલ 150નું વેચાય છે ઉધડું. અને કોકાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાભાઈ ગામથી આવે છે. આ અંકુર 5 નંબર ચોરા. આ એક નંબર ચોખ્ખું વ્હાઈટ ક્રીમ જેવું ફુલાવર છે, જેમાં 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે અને મીડિયમ ફુલાવર 100 થી લઈને 150 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે. કયું કામ ભાઈ? જે ભાઈ બામણ બોર થી આવે છે ફુલાવર લઈ. આ ચોખ્ખી દૂધી જેનો ભાવ 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ, ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ ખડવાવડી થી આવે છે. એક નંબર દૂધી લઈ, જે દૂધીમાં મંદીના હિસાબે 100 રૂપિયાનું જબલું વેચાય છે. આપણે જોઈએ રાજકોટમાં નિલેશભાઈ મરચાનું હોલસેલ વેચાણ કરે છે, જેમાં આ મરચા 30 રૂપિયા કિલો વેચાય છે. વઢવાણી મરચું 40 રૂપિયા કિલો વેચાય છે અને સિતારા 30 થી 35 રૂપિયા કિલો મરચી વેચાય છે, જે નિલેશભાઈ જે ખોડિયારમાં જે મરચાનું હોલસેલ વેચાણ કરે છે. આપણે અહીંના દેશી લોકલ ઘેવડા આવેલા છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? બહાદુરભાઈ, ખેડૂતનું નામ છે અને ભાઈ ખડવાવડીથી આવે છે. આ એક નંબર ફ્રેશ એવા ખીસોડા લઈને. આપણે રીંગણા જોઈએ, જે 5 કિલોનું પેકિંગ આવે છે અને 120 રૂપિયાનું વેચાય છે. ગુલાબી અને એપલ ગોટી. અને ભાઈ શાંતિનગરથી આવે છે ખેડૂત ગુલાબી રીંગણું લઈને. આપણે આગળ જોઈએ એમ કોબીસમાં એકદમ ભયાનક મંદી છે, જે 35 દડાની ભારી છે ને જેના 50 રૂપિયા ઉધડું વેચાય છે. ભાઈ કાગદડીથી આવે છે કોબીસ લઈ. આપણે જોઈએ મહેશ ટ્રેડિંગમાં, જેમાં વટાણા આવેલા છે 55 રૂપિયા કિલો વેચાય છે. મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે. રાજાપુરી કાચી કેરી જેનો ભાવ હોલસેલમાં 40 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ એક નંબર ચોખ્ખી ખીરા કાકડી છે અને જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે ખીરા કાકડી લઈને. આપણે ઓલ ઓવર જોઈએ તો મરચા અને ફુલાવરમાં તેજી છે.
આપણે જોઈએ ને મસાલા માર્કેટમાં આ એક નંબર મીડિયમ એવું પાઉંજા દાણા છે જે 30 રૂપિયા કિલો વેચાય છે અને એક નંબર ટૂંકું દાણા 40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. કુપ્પતભાઈ કુવાડવાવાળા જે આ પાઉંજા દાણાનું વેચાણ કરે છે. આ પુદીનો છે જે 3 રૂપિયાથી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? મયુરભાઈ જે પુદીનાનું વેચાણ કરે છે. આપણે આ લીલું લસણ જોઈએ જેમાં 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ નાગજીભાઈ કરે છે લીલા લસણનું. આ મીડિયમ ડુંગળી જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? રસિકભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ભીમગઢથી આવે છે આ ડુંગળી લઈ. મેથી શું ભાવ? આ મીડિયમ મેથી જેનો ભાવ 4 થી 5 રૂપિયા પૂર્યું વેચાય છે. તાંજરિયો આ એક નંબર ચોખ્ખો એવો મીડિયમ પાનનો તાંજરિયો છે જેનો ભાવ 5 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? ભરતભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ પણ ભીમગઢથી આવે છે આ તાંજરિયો લઈને. મીઠો લીમડો જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. ભરતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈને. આપણે જોઈએ ને તો આ એક નંબર ચોખ્ખા પાનની મેથી છે જેમાં મંદીના હિસાબે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. શું નામ ભાઈ? રોહિતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુવાડવા ગામથી આવે છે આ એક નંબર ટકાટક મેથી લઈને. આપણે જોઈએ ને તો આ પાલક છે જેમાં 1 રૂપિયો ને 20 પૈસાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. શું નામ? પાદાભાઈ. ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ કારાહર ખેડીથી આવે છે આ પાલક લઈને. દેશી દાણા ફૂલવાળું જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને વજુભાઈ ભાઈનું નામ, દેવાભાઈ ભાઈનું નામ છે જે વેચે છે. હવે માર્કેટમાં નકરા લીમડાવાળા એટલા બધા દેખાય છે કે એવું લાગે છે લીમડામાં એકદમ મંદી પડશે.